જો ભાઈ કોઈ જે બી તમને કહે કે ભારત જેટલા વર્ષ પાછળ જરા ન્યૂઝ બતાવી દેજો કે અમારા ત્યાં અમારા પ્રધાનમંત્રી પ્રાઇવેટ જે લોકોનું ઝૂ હોય બરાબર, એનિમલ શેલ્ટર, એમનું ઉદ્ઘાટન કરવા જાય છે બરાબર. ઉદ્ઘાટન પ્રેમી છે અમારા પ્રભુ બરાબર. જ્યાં જ્યાં કટશે રિબિન ત્યાં પહોંચશે અમારા સુરવીર બરાબર. બંધ બેસતું નહીં પણ બિહાર દેજો બરાબર. વનતારા પીએમના હસ્તે ઉદ્ઘાટન બાદ 1 વર્ષમાં અસંખ્ય પ્રાણીના જીવ બચ્યા. મતલબ વિચારો, વનતારા અહીંથી તમારે રખડતા કૂતરા બૂતરા બધું લઈ જાય છે ને. એવું થોડી ખાલી એક્ઝોટિક એનિમલ જ જે હોય અમુક જે સારા જે લોકો ફોટા પડાવવા ગમે એવા જ લઈ જાય એવું નહીં. આ લોકો તો તમારા ઘેરથી આજુબાજુની ગાય ભેંસો લઈ જાય. ખબર તમને? લોકો કેટલી સેવા કરે છે. મતલબ ભાઈ સેવા ભાવી થા માણસ, મતલબ 1 નંબર. બાપા તો હો આખી જિંદગી દેશની સેવા જ કરી છે અને દાદાએ તો બહુ કર્યું બરાબર. ફૂલ ઓન સેવા મૂળ. એટલે આવા સેવાભાવી માણસો માટે ઉદ્ઘાટન માટે સ્પેશિયલ જવું પડે. ભાઈ હું તો કહું આ બહુ સારો નિર્ણય કર્યો બરાબર. ઉદ્ઘાટન કરી આવવું જોઈએ. ઉદ્ઘાટન જ્યાં બી હોય ત્યાં જવું જોઈએ બરાબર. પેડા જવાનું મળે પહોંચી જવાનું બરાબર. પછી શું છે ભાઈ? હા, આંતરરાષ્ટ્રીય સ્તરે બિરસાવત ને ભાઈ બરાબર. બિલિયનિયર લોકોના આ બધા જે તમારા ફાઉન્ડેશન રહ્યા, પ્રાણીઓ બચાવવા કામ કેટલું જીવદયાનું કામ છે ભાઈ. તમારા આજુબાજુ ઘરમાં જોયું તમે ગુજરાત, ઇન્ડિયા બધી જગ્યાએ હવે આજુબાજુ રખડતા પ્રાણીઓ ઓછા થઈ ગયા. પહેલાં કબૂતરા ફરતા ઓછા થઈ ગયા. બધું ચકાચક કરી નાખ્યું. જે બી ખરાબ પ્રાણીઓ, જે બી બિચારા દુઃખી હતા પ્રાણીઓ, જેનું થોડી શારીરિક માનસિક પોષણ નહોતું મળતું, શારીરિક પોષણ બધા લઈ ગયા. બધા અહીંયા ચકાચક રોજ અહીંયા દવા પાણી કરે છે મસ્ત. જો દાદા તો જાતે પીવડા બોલો સિંહના રીતે. બોલો આવું આ ફોટોગ્રાફીનું સેટિંગ કોણ કરી આલે તમને બરાબર? મુકા કાકાનું જ છે આ બધું કામ બરાબર. જોરદાર. રોજના હજારો જાનવરોની હાઈ ક્વોલિટી ન્યુટ્રિશન મળે. બોલો ભારતના દરેક માણસને હાઈ ક્વોલિટી ન્યુટ્રિશન તો મળી જોઈએ. એટલે પ્રાણીઓ જે બાકી રહી ગયા હતા ને એ બધાને મળશે બરાબર. આ 2 કિલો ચોખા, 2 કિલો ઘઉં, 5 કિલો ઘઉં ચોખા ખોટ જે આપવાનું પ્રોસેસ ચાલે છે ને એ બધી હવે અહીંયા જાનવરોમાં ચાલુ કરી નાખી. ન્યુટ્રિશન ઘટવું ના જોઈએ એમ આપે રાખો તમતા. પછી સ્પેશિયલ જીવતા રાખવા બહુમૂલ્ય પ્રયાસો હો. સ્પીસીઝને જીવતા રાખવા, સ્પેશિયલ નહીં લખ્યું પછી વર્તન નહીં હતું. સ્પીસીઝ જીવતા રાખવા બહુમૂલ્ય ઉપાય. નાની મોટી સ્પીસીઝ ગાયબ થતી હોય તો જોરદાર ખર્ચો કરીને બચાવી લેવાની. એમને પાછળ જઈને ખાલી લોકો જોવા મળે કે આવું એનિમલ હતું, બાકી કંઈ નહીં. ચલો ભાઈ, ફરિયાદોની હોડી. બોપલ પોલીસ સ્ટેશનમાં પોશ એરિયામાં 4700 અરજીમાંથી 1000 અરજી શ્વાનને લગતી આવે છે. બોલો આ કેવું છે? પેલા વનતારામાં લઈ જવાના થોડા બાકી રહી ગયા છે. પેલા બધા લઈ જશે. હજુ તો તમે ટેન્શન ના લો, આ બધાને લઈ જશે બરાબર. આપણી સરકારે કંઈ જેવી તેવી રીતે ઇન્વેસ્ટમેન્ટ નહીં કર્યું હોય મુકા કાકાનામાં જરાય. ભલે પેલા કોન્ટ્રાક્ટવાળાઓ ઓઇલ અપાવો રશિયાથી વેનેઝુએલાથી બધીથી ઓઇલ અપાવે તો 1000 કૂતરાઓ નહીં લઈ જાય, બધું લઈ જશે. એટલા બધા તમે ચિંતા ન કરો. આમ પેલું વનતારામ જગ્યા બની રહી છે થોડી, જેમ જેમ જંગલ ભેગું થઈને આપો છો ને એમને જગ્યા વધશે, બધા કૂતરા લઈ જશે. તમને ટેન્શન નહીં લેવાનું. એલજી હોસ્પિટલમાં દર્દીના બેડ પર ડૉક્ટરો આરામ ફરમાવવાના વિડીયો વાયરલ. બોલો આમાં શું ખોટું છે? ખાલી બેડ હોય તો માણસ બેહાય નહીં. તમે દવાખાનામાં આટલી સેવા કરો છો તો ખાલી બેડ જોઈને થોડી વાર હુઈ જાય. ડૉક્ટરનું કેટલું હેક્ટિક કામકાજ છે ભાઈ બરાબર. બી પોઝિટિવ. બિચારો ડૉક્ટર આરામ કરતો હોય એને તમે એવું ના કહો કોકને ઉઠાડીને બિચારે કર્યો છે. એવું થોડી કોકના 2 બાટલા ચાળતા કે ઊભો થઈ જાય મારું ઊંઘું છે એમ કે ઊભો કર્યો છે. વાત જરા ભાઈ લાવો થોડો પૂરી ખુલાસો સંતોષજનક ન જણાતા તો ડૉક્ટર સામે પગલાં લેવાશે. બોલો પગલાં લઈ લે છે. પાપા પગલી કરી નાખશે ડૉક્ટરને કે ભાઈ તમે પલંગમાં ચમ બેઠા બરાબર. ભાઈ ભલે તમે બીજા બધા તમારા સ્વાસ્થ્ય મંત્રીને આ બધું તો કશું કરી જ ના હોય તમારા. કઈ દવાખાનામાં શું ચાલે છે, કેટલા બેડ છે, કેટલું ખૂટે છે, કયું ઇન્સ્ટ્રુમેન્ટ લાવવું છે, એ બધું નહીં. પણ ડૉક્ટર જો બેડ પર બેઠો તો તારા પર ગુનો લાગશે બરાબર. એટલે ધ્યાન રાખજો જરા. બધું બેડ પર ના બેહો. પેલી નાની પાટલી હોય ને તો ત્યાં બેહવાનું. તમે ઊંઘ તો જમીન પર હોઈ જવાનું. ડૉક્ટર જ છો ને થોડી કે અંબાણી છો. શાહપુરમાં પાર્ટી પ્લોટની જગ્યામાં રૂપિયા 7.31 કરોડના ખર્ચે અદ્યતન સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ બનાવશે. બોલો આ કહેવાય દેશની પ્રગતિ. બોલો તમે લાગે સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ બનશે. સમજો કેટલા બધા સ્પોર્ટ્સ દેશમાં ઓલિમ્પિકના મેડલોનો વરસાદ કરી દેશે આ જગ્યા બરાબર. બસ આપણને તમારે એ જ જોવાનું કે ચાણા આવે છે. લખી રાખો આજની તારીખ. શેરોમાં યુદ્ધનો ગભરાટ. સેન્સેક્સ 1048 અને નિફ્ટી 331 પોઈન્ટનો કડાકો. બોલો આ તમારા પૈસા ગણતા રહી જાય. આ લોકો મરી જાય બધા, એનો કોઈ મતલબ જ નહીં. પૈસા ગણો તમે બરાબર. આ જરૂરી છે. યુદ્ધ તો થતા રહેશે. પોઈન્ટ આગા પાછી ના થવા જોઈએ. એટલે આ નીચું થાય તો પેલા નીચેથી ઉપરવાળા પર લગાવી દેવાના ને. આપણે જો પૈસાની કમી છે દેશમાં. બોલો શાંતિ પ્રેમી માણસ છો આ ભાઈ તમારે બરાબર. આપણા યુગ પુરુષ સીધો ફોન કરી દીધો કે ભાઈ યુદ્ધ રોકી દો એમ. ના રોકો તો પછી મારી લાલ આંખ થશે
બરાબર. અને જોજો હમણાં 2 દાડામાં યુદ્ધ રોકાઈ જવાનું. આ જે બધું બોમ્બારી થઈ બધું 2 દાડામાં હવે ફોન ગયો છે, સમજી લો. ફોન તો જાણ બાકી તો પહોંચી ગયો ખબર, પણ ફોન ગયો છે હવે. એટલે યુદ્ધ 2 દિવસમાં ખતમ તમતા. શાંતિ જલસા કરો. ગંભીર ચૂક. કુવૈતી એર ડિફેન્સ સિસ્ટમે ભૂલથી અમેરિકાના 3 F-15 મારી દીધા. ઘરનો જ પાડી દીધા, બોલો. બરાબર. જે એમની સેવામાં હતા એ પાડી દીધા. એટલે કશું વાંધો નહીં, ભૂલ તો થાય, સિસ્ટમમાં ચૂક તો થાય. એટલે આ બધા કોઈ એવું ચિંતાજનક વસ્તુ નહીં, પણ બિચારા બચી ગયા છે જે બી F-15 ચલાવતા હશે. બરાબર. ગંભીર ચૂક તો ખબર છે નહીં, ગંભીર ચૂક કે એને F-15 ચલાવવાના આવતા હશે. 1.5-2 કરોડના મોંઘા તો હશે ભાઈ, આંખોનો ભાવ નહીં ખબર. વર્ષનું પહેલું ચંદ્રગ્રહણ દેખાશે આજે બપોરે 2:14 શરૂ સવારે 6:20 સૂતક લાગશે, બોલો. આ વસ્તુ ત્યાં પેલા લગાવી આવો કે અમારે ત્યાં છે ને લોકો આવું બધું નીકળે એટલે ઘરની બહાર નહીં નીકળતા. જ્યાં યુદ્ધ થતું હોય ને ત્યાં બધી વાર્તાઓ ફેલાય તો એ ગ્રહણ થઈ રહ્યું છે, કશું કરાય નહીં, બરાબર. એટલે આવું બધું જરા પહોંચાડો. આપણા દેશની પ્રોગ્રેસિવ જે વિચારસરણી છે બહારે પહોંચાડો કે ગ્રહણ નીકળે, કશું ના કરો, યુદ્ધ બંધ થઈ જાય. કેટલી સારી વસ્તુ કહેવાય. મણિનગરમાં શહેર યુથ કોંગ્રેસના પૂર્વ પ્રમુખે દારૂ પીને 2 વાહનને ટક્કર મારી, બોલો. NSUI દારૂ પીને ટક્કર મારી તો આમને ક્યાંક ઊભા રાખીને દારૂ પીને ટક્કર માર દેવાની તમારે, એવું થોડી ટક્કર ઉપર ટક્કર, એમ ટક્કર પહેલવાન જા ભાઈ. એ ત્યાં ટક્કર મારી ત્યાં ઊભો રાખો, બીજી 2 ગાડી લાવીને ઓહો ભૂલથી લાગી જેમ કે ઉડાડ દો આને. કેવું છે, આ રીતે જ ન્યાય કરવો જોઈએ. હા, જે કરે એની પથારી એ રીતે ફેરવો, બીજી વાર ભાઈ એવું કરે નહીં. ઓહો, ફરી ડ્રગ્સ પકડાયા જ ભાઈ. રેલવે સ્ટેશન પરથી લાખોના ડ્રગ્સ સાથે પકડાયેલા આરોપીને 12 વર્ષની કેદ, 2 લાખનો દંડ, બોલો. લાખોનો ડ્રગ્સ હશે તો 12 વર્ષની કેદ અને 2 લાખનો દંડ, બરાબર. 2 લાખ રૂપિયા બચાવી રાખજો, 12 વર્ષની તૈયારી રાખજો જો લાખોનો ડ્રગ્સ લઈને ફરતા હોય, બરાબર. શું વાત છે. હું તો પણ સરકારને કહું છું કે ભાઈ જ્યાં બધું ઉઘે છે ને ત્યાં રેડ મારો ને યાર. આ લોકો છેક લઈને ચાલો સ્ટેશન સુધી પહોંચી જાય છે, બરાબર. ત્યાં સુધી આવત ના દો. ખેતરમાં ઉગન ત્યાં જ પેલું ટ્રેક્ટર મરાવી દો બધા પર, એટલે ઉઘે નહીં તો વેચે નહીં, બિચારા લોકો પકડાય નહીં. બીજો કોઈ ધંધો ડ્રગ્સ નહીં વેચે, દારૂ બારું કરશે એ બધું. પણ આ બધું શું, જે તમે ખેતી અટકાવી શકો ત્યાં તો અટકાવી દો આ બધી. લેબેનોન પર ઇઝરાયલનો સૌથી મોટો હુમલો, 31 લોકોના મોત, 149થી વધુ ઘવાયા, બરાબર. આજકાલ એવી રીલો બહુ આવતી હશે કે ભાઈ તમે ઇન્ડિયામાં છો તો બહુ લકી છો, બરાબર. આ બધું PR કેમ્પેન બહુ જરૂરી છે ભાઈ, સાચી જ વાત છે ને. ઇન્ડિયામાં તો કેટલા લકી છે, મતલબ આટલું સાફ હવા પાણી. હમણાં કોઈક સ્કૂલ તૂટી ગઈ, બિચારા છોકરા મરી ગયા, પણ એ બધું નાનું મોટું તો થઈ રાખે. બહારના દેશો જેવું તો નહીં ભાઈ, આટલું બધું યુદ્ધ તો નહીં થતું ને. એટલે એવું ભાઈ તમારે એવું નહીં કહેવાનું. જો આ અફઘાનિસ્તાનનો પાકિસ્તાનના નૂર ખાન બેઝ પર હુમલો, 35 સૈનિકોના મોત, જાનહાની, બોલો. આ પાકિસ્તાન લડી રહ્યું છે, યા લડી રહ્યું. આપણા દેશમાં કેવી રીતે શાંતિ, એકદમ ચીલ મોડ પર છે. એટલે પેલી રીલો આવતી છે તમારે કે ભાઈ ઓહો ભારતમાં છે તો જો જલસા કરો, જો તમારે રાતે કોઈ બોમ્બ પડે નહીં પડતો, પણ અચાનક બિલ્ડિંગ પડી જાય ત્યાં તમારા ઘરની તો તકલીફ પડે તમારે. એમ તમારું છોકરું સ્કૂલે જતું હોય, સ્કૂલની દિવાલ પડી જાય, બરાબર. તમારું છોકરું તો એવી સ્કૂલમાં જતું બી નહીં હોય કદાચ તો સરકારી સ્કૂલોમાં, તો સરકારી સ્કૂલમાં તો મજૂરના છોકરા જાય ને, તમારા છોકરા સારી સ્કૂલોમાં જાય. સારી સ્કૂલોમાં જવા શું થાય, ચપ્પા કાંડ થાય, બરાબર. તમારા છોકરાને કોઈ ચપ્પુ માર દે, ટાઈમે એમ્બ્યુલન્સ ના આવે, મરી જાય, એવું બી થાય. સારી સ્કૂલોમાં બી એવું થાય, બરાબર. એટલે ભારતમાં આ બધું નાની મોટી છપકલા થાય, બાકી આવું મોટું યુદ્ધ થાય નહીં થતું. એટલે તમે એકદમ ખુશી મનાવો કે ભાઈ તમે ઇન્ડિયામાં છો. ખામનેની હત્યા પછી શ્રીનગરમાં ઉગ્ર દેખાવો, ટીયર ગેસ છોડાય, બોલો. આ આપણો સેન્સિટિવ એરિયા છે ને, ક્યાંય બી કોઈક મરી જાય તો દુઃખ બહુ થાય, બરાબર. બહુ દુઃખ થાય. ખબર નહીં શું લાગતું વળગતું આપણને ચા કઈ જગ્યાએ અડે છે ને, પણ આપણી દેશની જનતા સેન્સિટિવ બહુ છે, એકદમ કોકના દુઃખમાં દુઃખી થઈ જાય. એટલે આ બધું દેખાવો કરી નાખ્યા, બોલો, બરાબર. ભગવાન એમની આત્માને શાંતિ આલે ભાઈ. વંતારા PMના હસ્તે ઉદ્ઘાટન બાદ 1 વર્ષમાં અસંખ્ય પ્રાણીઓના જીવ બચ્યા, બોલો. આ કેવું જોરદાર કહેવાય, બરાબર. કોઈ બી પ્રાણી ગમે ત્યાંથી લાવો, આ ભાઈ બચાવશે, મતલબ એમ. રખડતા કૂતરા લાવો, રખડતી ગાયો લાવો, બચાવશે ને આ બધા. બધું બચાવી લેશે. મોટા એનિમલ હાથી બાથી બરોબર છે ભાઈ, પણ આ નાના મોટા બીજો કોઈ રસ્તે રહેતી બિલાડી બી હોય, આ લોકો લઈ જશે, બરાબર. બહુ જ સેવાભાવી માણસ છે. બીજું બધું કામ વધ્યું નથી, પણ હવે જાનવરોની સેવા કરીને લોકોને પુણ્ય કમાવું છે, બરાબર. પૈસા બહુ કમી લીધા, પૈસા की કમી નહીં, હવે પુણ્ય કમાવાનો ટાઈમ છે. એટલે પુણ્ય કમાવા માટે આ બધું એનિમલ વેલફેર કરવું પડે, બરાબર. ભાઈ ભલે ટેક્સ ને કાર્બન ડેફિસિટ ને બધું કંઈક છે, બધું વસ્તુ અંદર પણ ઠીક છે, બરાબર. આ બધા સર્ટિફિકેટ લેતા હોય છે કાર્બનોના કરીને, પણ ઠીક છે. આ બધું આપણે ક્યાં બધું હવે વાતો કરવી. આપણે કાકા રિબિંગ કાપવા જવા જોઈએ, આપણું મેઇન ઉદ્ઘાટન ત્યાં થવું જોઈએ, બરાબર. ચવાણું પેંડા ખાવા જવું એ નિયમ છે આપણો, બરાબર. આપણી દેશી જનતા તો ભાઈ આ જમીનથી જુડો માણસ છે, ઉદ્ઘાટન કરવા ચમ ના જાય. અને જો 2-4 ફોટા પડતા હોય ત્યાં જઈને આવા પ્રાણી જોડે તો ક્યાં મળે આવા એક્ઝોટિક એનિમલ્સ જે હોય એક્ઝોટિક ક્યાં મળે તમને? ફોટા પડવા માટે તો રાખ્યા છે ભાઈ. એનિમલની વાત કરું છું ભાઈ. હા, તો દેશ સેવા માટે જ ભાઈ. તમે ખોટું એવું મગજ બનાવી લે લો. આ દેશ સેવા કરશે એકદમ ગજબ. જોયું પેલા બધા યુદ્ધ થાય આપણા દેશમાં શું થાય? કશું જ નહીં થતું આપણા દેશમાં. તો
તમે રીલ જોઈ જશે આજકાલ કે ઓહો ભારતમાં જવા જલસા કરો. કેવી જલસા તમારા? હવા પાણી ચોખ્ખા, ખાવાનું ચકાચક, છોકરો સેફ તમારા, તમે ખુદ રસ્તા પર સેફ, હવામાં ઉડતી ટેક્સી, એઆઈ, ઓહો જય મોજા છે ભાઈ આપણા દેશમાં તો. પણ જો આ ઉદ્ઘાટન કરવા પ્રધાનમંત્રીને બોલાવવા પડે, બરાબર? એટલે કેવું સરસ કામ કરતા હતા. પ્રધાનમંત્રી ગયા છે ને થોડીક પર્સનલ સંબંધોના લીધે ગયા છે કે ભાઈ આમના માટે કામ કરતા, કે આમના માટે કામ કરતા, કોને ખબર. પણ ઉદ્ઘાટન માટે જવું પડે એમ. ઉદ્ઘાટન ભાઈ આ દેશના બધા મોટા મોટા છે તો જવું પડે, ઉદ્ઘાટન કરવું પડે, બરાબર? ચલો તો.